સમાચાર રાજકોટથી, જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે। રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં અધિકારી પહોંચ્યા હતા। ગુજરાત ફર્સ્ટે સવાલ કર્યા તો મહાનગરપાલિકા કર્મચારીઓ ભાગી ગયા હતા। કેમેરો જોયો, મનપા કર્મચારીઓએ ચાલતી પકડી હતી। સ્થાનિક રહીશોએ અધિકારી પર ગંભીર આરોપ કર્યા। સ્થાનિકોએ કહ્યું કે અનેકવાર રજૂઆત કરી પરંતુ કાર્યવાહી ન થઈ। છ વાર તપાસમાં આવ્યા પણ કશું કરતા જ નથી। ગુજરાત ફર્સ્ટની તપાસમાં પણ કામગીરીની પોલ ખુલી। તપાસ કરતા માલુમ પડ્યું કે સિમેન્ટનો ઉપયોગ કર્યો જ નથી। ટાઇલ્સ ચોંટાડવા પણ સિમેન્ટનો ઉપયોગ ન કરાયો। મકાનોમાં ઠેર ઠેર ટાઇલ્સ ઉખડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની જે શહીદ સુખદેવ જે ટાઉનશીપ છે ત્યાં અત્યારે મનપાના કર્મચારીઓ છે તે પહોંચ્યા છે। આપણે એમની સાથે શું વાત થઈ છે? આમની સાથે કૌભાંડ થયું છે કે નહીં? કોઈ વસ્તુનું કૌભાંડ નથી। તો નહીં, તપાસ કરવામાં આવશે કે નહીં સાહેબ? ખાલી એટલો તો જવાબ દો। આટલી મોટી કોઈ વસ્તુ નથી। હું સવારથી એમને કહું છું કે હું સર્વે કરાવી દઉં છું। જે તકલીફ હશે, ફરિયાદ હશે તો આપણે સોલ્વ કરાવી દઉં। ડિફેક્ટ લાયબિલિટી 2 વર્ષ પહેલા પૂરી થઈ ગયેલ છે। એવું બી નથી કે ડિફેક્ટ લાયબિલિટીમાં આપણે કામ નથી કરાવેલું। ડિફેક્ટ લાયબિલિટી સાંભળો સાહેબ, ડિફેક્ટ લાયબિલિટીના સમયમાં આપણે કામ કરાવેલું જ છે। જે ફરિયાદ હતી સોલ્વ કરાવેલી છે। એવું કે નથી કે આપણે નથી સોલ્વ કરાવેલી, બધી વસ્તુની સોલ્વ કરાવેલી છે। પણ છતાંય આવું થયું છે। ડિફેક્ટ લાયબિલિટી પૂરી થઈ ગઈ છે છતાં અમે સવારના આવ્યા છીએ, અમે કામ ચાલુ કરાવવાના, પણ આ લોકો ના પાડે છે। નહીં, વસ્તુ સાહેબ કેવી છે કે ત્યાં જો આપણે જે વિડીયો જોયા છે અથવા તો અહીંયા અંદર જોયું છે કે જે જગ્યાએ તકલીફ હતી ત્યાં હું જઈ આવ્યો, સાહેબ ને વાત કરી, બધું અંદર સિમેન્ટ જ નથી એવા અમે અનેક જગ્યાએ દ્રશ્યો જોયા છે। એટલે આ તો ચોખ્ખી વાત છે ને કે બેદરકારી તો કામમાં છે જ। કામમાં કોઈ જાતની બેદરકારી નથી। તો સાહેબ આટલા ટાઈમની અંદર આટલી આંગળીથી કોઈ દી લાદી ઉકળે મને અમે ખુદે આ વસ્તુ જોઈ, મેં જોવરાવ્યું, રિપેરિંગ કરવા લગીની વાત આવી। નહીં, વસ્તુ ખાલી રિપેરિંગ પૂરતી સીમિત નથી। આટલા ટાઈમની અંદર આટલી ખરાબ પરિસ્થિતિ સાહેબને મળી લેજો। કોણ જવાબદારી લેશે આપની સાહેબ? કોઈ જવાબદારી નથી લેતું એટલે તો એ લોકો જાય છે સાહેબ। કોના અંડરમાં કોને આવે? અધિકારી કોણ આવે? અઢિયા સાહેબ ને મુંદવા અધિકારી તો કાર્યવાહી થશે કે નહીં? કોઈ કોન્ટ્રાક્ટર આવ્યા છે ને અહીંયા? નહીં આવ્યા નહીં સાહેબ। આપ જોઈ શકો છો મનપાના જે કર્મચારીઓ છે તે અત્યારે તાલથી પકડતા હોય એ પ્રકારના દ્રશ્યો છે। મહાનગરપાલિકા દર વર્ષે બજેટની અંદર આવાસ યોજનાઓની જાહેરાત કરતી હોય છે અને આવાસ યોજનાઓ મહાનગરપાલિકા એવું કહેતી હોય છે કે ગરીબોને અથવા તો જે મધ્યમ વર્ગના લોકો છે તેમને પોતાના ઘરનું ઘર મળી રહે। પરંતુ કદાચ જે રાજકોટના રૈયા વિસ્તારની અંદર જે આવાસ યોજના આવેલી છે, જે શહીદ સુખદેવ જે આવાસ યોજના ટાઉનશીપ આવેલી છે, ત્યાં જોતા એવું લાગે છે કે મહાનગરપાલિકા આવાસનું બાંધકામ એટલા માટે કરે છે કેમ કે તેમને કૌભાંડ કરવું છે। એ પ્રકારના દ્રશ્યો જ અત્યારે સામે આવ્યા છે। રાજકોટની આ ટાઉનશીપના જે ફ્લોરિંગ છે તેના હું આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું આપણે। શું કહેશો, આ કેટલા ટાઈમ જે પરિસ્થિતિ છે? આ છેલ્લા 3-4 મહિનાથી બધી જગ્યા છે, બધી છે લોકોને આ તો પેસે જ છે। ઘરમાં આ જ પરિસ્થિતિ છે દરેક જગ્યાએ। અત્યારે આમાં સિમેન્ટ તો ક્યાંય દેખાતું નથી, ક્યાંય છે જોઉં ને? રસોડામાં જે લાદી લગાવી છે ને, જો સેવામાં ક્યાંય સિમેન્ટ જોઈ લ્યો, બધું આવી રીતે છે। બધે ગમે લાદી ઉચકે ઘરમાં, ગમે ત્યાં રસોડામાં જે લાદીઓ લગાવી છે ને વગર પ્લાસ્ટર લાદી લગાવી દીધી છે। લાદી નીકળે એટલે પાછળ પ્લાસ્ટર જ નથી। કેટલી ખરાબ પરિસ્થિતિ છે? ફૂલ ખરાબી છે। મેં 3જા માળે મેં પોતે બદલાવી છે લાદી, હમણાં 12 લાદી બદલાવી છે। પછી આ નીચે તૂટી એટલે એ લોકો બદલાવે તો ભાઈ રહેવા દો બદલાવવામાં, હવે આરામસીમાં લખીને દો શું કહે છે એ લોકો, હવે કોઈ જવાબ દેતા નથી। ને મારી બાજુમાં 304માં નીચે રૂમમાં હોલ છે એમાં ઉખડી ગઈ બધી લાદી। અત્યારે એ લોકો કહે છે પણ હું કરવામાં હમણાં ભલે રહ્યો એમને હલાવો। એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે, આપ જોઈ શકો છો। આ ટાઇલ્સ છે, ટાઇલ્સમાં સિમેન્ટ અને રેતી છે તેનું મિશ્રણ કરવામાં આવતું હોય છે, પરંતુ આમાં તો સિમેન્ટની જગ્યાએ માત્ર રેતી લગાડવામાં આવી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય મહાનગરપાલિકાની કે આ પ્રકારના જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કેમ કાર્યવાહી નથી કરતા। થોડી વાર પહેલા જ અહીંયા જે અધિકારીઓની ટીમ આવી હતી મનપાની કર્મચારીઓની, તેમણે પણ ચાલતી પકડી છે। એના ઉપરથી સ્પષ્ટ લાગે છે કે મહાનગરપાલિકા કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। સવાલ એ છે કે આ જે
કોન્ટ્રાક્ટર છે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે? કેમ કે આવાસ યોજના લગભગ 2022 ની અંદર તૈયાર થઈ હતી અને એટલા જ સમયની અંદર જો આ પ્રકારની હાલત હોય તો તે ખૂબ જ ગંભીર વાત છે અને ખૂબ જ મોટી ભ્રષ્ટાચારની બૂ આવતી હોય એવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. આવું સર્વે એ લોકો 5 થી 7 વખત કરી ગયા છે આજે 6-8 મહિનાની અંદર, પણ એનું કોઈ જવાબ નથી આવતો. અને અત્યારે એ આવ્યા તો સર્વે કરવાનું એ કે અમને બતાવો તમે, એટલે અમે કહીએ કે ભાઈ તમે આ 6 વખત જોઈ ગયા છો તો અત્યારે પાછું જોવાનું શું કારણ છે? અને જે છે પ્રોબ્લેમ એ પહેલા હતો એ કે જવાબદારી મારી ન આવે, અમારા સાહેબને મારે ટેબલ ઉપર મૂકવું પડે. તો હવે એના સાહેબ ક્યારે મૂકે અને ક્યારે જોવે એવું તો 6 વખત થઈ ગયું છે. 2 વર્ષ પહેલા જે લેખિતમાં બધાની સાઇન કરેલી અરજી આપેલી હતી એ આજ સવારે આ ભાઈ આવ્યા હતા, કૌશિકભાઈ અને બીજા કોન્ટ્રાક્ટરના કોઈ નાના માણસો હતા, 2 એના માણસો એ આવ્યા હતા. અમે એને કીધું તમને લેખિતમાં મેં આપ્યું હતું એ ક્યાં? તો કે મેં આરએમસીમાં આપ્યું. કૌશિકભાઈ કે મને મળ્યું હતું, ભરતભાઈ કે આ કે મળ્યું છે પણ સાહેબની પાસે છે. એ લોકો અંદરો એકબીજાને ખોજ આપે છે, કોઈ જવાબ મળતો જ નથી. વ્યવસ્થિત જવાબ કોઈ અધિકારી અમને જવાબ આપતો નથી. આવા નાના માણસોને મોકલે અને આ લોકો આવી રીતે જોઈને ભાગી જાય. સર્વે કરે છે, શું કરે છે? કઈ નહીં, નાના છોકરાની જેમ ચીગમ આપીને હોય છે. જયારે તમે એને પૂછો છો તો એ ભાગી જાય છે. આજે જયારે એ તમારી સામે શું કામ નથી બોલતા? હાલો, જે સાચો માણસ છે એને જેને કામ કરવું છે, જે ખોટા નથી તો શું કામ એ ભાગી જાય? શું કામ ભાગવું જોઈએ એને? દિવાલોમાં તિરાડું છે, ઉપરથી પાણી આવે છે અને બીજું બારણા જે હોય બાથરૂમના બારણા એ પણ તૂટેલા આપ્યા છે. લાદી રહીને રૂમની અંદર લાદી અમારા રસોડામાં એ પણ તૂટેલી છે અને કેટલી બધી વાર અમે લોકોએ ત્યાં ફરિયાદ કરી છે પણ એનો કોઈ પણ નિવેડો હજી સુધીમાં આવ્યો નથી.